એનટી સમાજ ગુજરાત અને દેશના અનેક જિલ્લાના તાલુકામાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ કરતા પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં સાચા ખોટા પણ પોલિટિકલ આરક્ષણની નીતિના કારણે આદિવાસી અને દલિત સમાજમાંથી અમુક ચોક્કસ સંખ્યામાં માણસ એમપી એમએલએ બને છે. ડીએમટી સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ પણ લગભગ ના બરાબર, નામ શેષ. એટલે આ પરિસ્થિતિમાં એમના પ્રશ્નો એને વાચા આપવી એ મને લાગે છે કે નાગરિક કર્તવ્ય છે આપણે બધાનું. અને આપણા માધ્યમથી રજૂઆત એ છે કે હમણાં તાજેતરમાં ડિપ્લોમા કક્ષાએ બધાની જે સ્કોલરશીપ બંધ કરી દીધી એ રાજ્યની સરકાર ન કેવળ ચાલુ કરે પણ એની 50,000ની રકમ વધારીને લાખ, 1.5 લાખ, 2 લાખ કરે, જેથી સમાજનો સૌથી શોષિત, ગરીબ અને વંચિત એવો ડીએનટી, એન્ટી ડીએનટી સમાજ એ શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તો એ ફક્ત આવેદનપત્ર ના આપે, તમારી જેમ આ ખુરશીમાં બેસીને આવેદનપત્ર સ્વીકારે. ડીએનટી સમાજનું વિધાનસભામાં, પાર્લામેન્ટમાં લગભગ નામ શીર્ષ નેતૃત્વ છે. એના કોઈ માણસ આઈએસ, આઈપીએસ તો ભૂલી જાવ, ટીડીઓ નહીં મળે. એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવા છે. અને તમારી જે બી મર્યાદા છે, મર્યાદા આ જિલ્લા કક્ષાએ અન્ય જે પણ યોજનાઓ, આ તો નીતિ વિષયક નિર્ણય છે, આનો નિર્ણય તો ગાંધીનગર કરે, પણ એ સિવાય પણ આપને વિનંતી છે આખા સમાજ કે જે બી પ્રો પુઅર યોજનાઓ છે એમાં થોડુંક તમારા તરફથી બી ઇન્સ્ટ્રક્શન જાય, થોડો ધક્કો વાગે. ધારો કે 100 ચોરસ નો પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગને મળતો હોય, કોઈ ડીએનટી હોય તો પ્રાથમિકતા ડીએનટી આપો. એમ પીડિત વર્ષોથી એમને ભોગવતા આવ્યો છે અને એમના બાળકોની જે થોડુંક ભણીને સ્કોલરશીપના કારણે ભણી અને થોડા આગળ વધી શકતા હતા, એમને સ્કોલરશીપ બંધ થવાથી આવા હજારો વિદ્યાર્થીઓનું ભાવિ સાહેબ બગડેલું છે અને હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે. આ સ્કોલરશીપ બંધ થવાથી હજારો વિદ્યાર્થીઓ નહીં ભણી શકે. એટલે સીધી અસર આખા વિચરતી વિમુક્ત સમાજ ઉપર પડવાની છે. અને વિચરતી વિમુક્ત સમાજ જે પછાત હતો એનાથી પણ વધારે પછાત થશે સાહેબ. જે પછાત હતો એનાથી પણ વધારે પછાત થશે. કારણ કે એમની પાસે પોતાનું સરનામું હવે ક્યાંક મળ્યું છે સાહેબ. હજુ સુધી તો ઘણા મળ્યું પણ નહીં હોય. આપ સાહેબ રસ્તા ઉપર જશો તો આપણને ભિક્ષાવૃત્તિ કરવા વાળો માણસ પણ વિચરતી જાતિનો હશે. આવી પરિસ્થિતિમાં આ જીવવા વાળા માણસને જો સરકાર એમના એવા સમાજના બાળકો ભણે છે અને એમને જે સહાય આપતા હતા એ સહાય પણ બંધ કરી દીધી છે, તો હું તો આ જોડીને વિનંતી કરું છું કે આ બાબતે રજૂઆત કરી અને આ બાળકોને ન્યાય મળે એવું કામ કરશું સાહેબ. બરાબર છે કે જે સ્ટુડન્ટોના જે પ્રશ્નો છે, હજુ તો આ સમાજો કશું નીકળ્યા જ નથી. હજુ કે આ સમાજોને એ ખબર નથી કે અમે વંચિત સમાજોમાં જઈએ છીએ, એન્ટી ડીએનટી વિચરતી મુક્ત જાતિનું છે એમાં આવીએ છીએ. આ સમાજોને ખબર ફૂલ ફોર્મ કરી શકે પણ આ સમાજ એટલું ખરાબ પરિસ્થિતિ, બરાબર એટલી આ પરિસ્થિતિની ખરાબ છે. કારણ કે આ લોકોના ઘર સુધી હજી તો વીજળી નથી પહોંચી એવા આ સમાજો છે. હજી સુધી એમના ઘર સુધી શિક્ષણની વ્યથા નથી પહોંચી, ગંગા નથી પહોંચી, એ આ સમાજો છે. ખાલી એકદમ વોટ બેંકની રાજનીતિ કરવી હોય તો આ સમાજોનો ખાલી શોષણ કરવામાં આવે છે, ખાલી વોટ બેંકના ખાલી ઓકડા ગણવામાં આવે છે કે આટલો આ સમાજ છે. એટલા માટે અમારા જોડે એટલી જ રજૂઆત છે આપના જોડે કે આ ખાલી એટલો મુદ્દો નથી કે શિષ્યવૃત્તિ ખાલી ઓછી કરી છે, ઘટાડી નાખી છે, બંધ કરી છે, એને વધારવામાં પણ આવે. 11% જે મોટા જે જીભખાડાઓ જે મોટા સમાજો છે એ જે ખાઈ જાય છે આ સમાજોનું, એમને પણ એ 70% જે અનામત આપી છે એમાંથી 11% આ સમાજોને પણ અલગથી આપવામાં આવે, જેથી કરીને આ સમાજો તમારી જગ્યાએ બેસી શકશે. એની અંદર BCK 325 ની સ્કીમ ચાલતી હતી. એની અંદર ડિપ્લોમાનું છોકરું એટલે મેક્ઝિમમ યુનિવર્સિટી કે કોલેજોની ફી એની 50,000ની અંદર જ હોઈ શકે. એટલે અમારા છોકરાને સીધું પ્રાધાન્ય એ લોકો આપતા. યુનિવર્સિટી BCK 325 ની સ્કીમ છે, સ્કોલરશીપ બેઝ વાળી. એની અંદર ડિપ્લોમા લેવલના જેટલા બી કોર્સીસ હોય ને 50,000ની અંદર જ ઇન્કમ વાળા હોય, એટલે એટલી જ એની FRC હોય. બરોબર, એટલી FRC વાળા જેટલા બી કોર્સીસ હોય એમાં અમારા છોકરાઓને યુનિવર્સિટી કોલેજ વાળા પ્રાધાન્ય આપતા હતા. કેમ કે ભાઈ આ છોકરાઓને ભણાવો ને એમને શોધીને લાઈન ભણાવતા હતા. હું હોય તો કે મારા રેફરન્સ હોય, હું રેફરન્સ છોકરાને ભણવા મૂકતો હતો કોઈ પણ યુનિવર્સિટી, કોઈ પણ XYZ કોલેજમાં. બરોબર, પછી 52,000 સુધીની સહાય જતી, એટલે જેટલી FRC હોય એટલી સ્કોલરશીપ આવી જતી હતી. એટલે કોલેજને એટલી ફી બી મળી જતી હતી, છોકરાને મફત ભણવા બી થઈ જતું. એટલે અમારા છોકરા ફૂલ્લી મફત ભણી શકતા હતા. 50,000ની અંદરના કોર્સની વાત છે. બરોબર, એ ફૂલ્લી સ્ટોપ કરી દીધું. એટલે એ છોકરાને તમે ભણાવવાના નથી અને 50,000 ભણીને તો અમારું છોકરું કદી ભણવાનું નહીં. કારણ કે એ શાકભાજીની લારી પર ઉભું રહેશે પણ ભણવાની છે. કારણ કે 50,000 લાવશે ક્યાંથી સાહેબ? ડિપ્લોમા લેવલના તમામ કોર્સમાં રદ કરી દીધેલું હોય. એમને સ્નાતક અને અનુસ્નાતકમાં ચાલુ રાખવી છે. 12મા પછી અમારું છોકરું કદી સ્નાતક થતું જ નથી. 12મા પછી લગ્ન કરી નાની ઉંમરમાં સેટ થઈ જાય છે.
બરોબર, એટલે એને 12મા પછીના કોઈ પણ કોર્સમાં તો સ્કોલરશીપ લેવાની જ નથી. અનુસ્નાતકની તો વાત જ નહીં આવતી. અનુસ્નાતક બી એ લોકો એવું લાગે કે તમે 3 વર્ષની ગેપ હોય તો જ તમને સ્કોલરશીપ મળશે સાહેબ. અત્યાર સુધી 9 વર્ષની ગેપ એ માન્ય રાખતા હતા. એ બી ખોટું જ થઈ જાય. અને આ વસ્તુ ખોટું જ કરવું હોય તો પછી ખુલ્લી બંધ જ કરતો ને તો અમે બધા ગુલામ જ કરતા થઈ જઈએ. ગુલામી જ થઈ. સરનો પણ એ પણ વિકટ પ્રશ્ન છે કે પ્રમાણપત્ર માટે અમારા વિદ્યાર્થીઓને એટલા ટકા કાવા પડશે, આ ડોક્યુમેન્ટ લાવો, પેલું ડોક્યુમેન્ટ લાવો. એના માટે અમે રજૂઆત અંદર કરી છે કે અમારું પ્રમાણપત્ર અમારી શાળાઓમાંથી જ મળે. બરાબર, અમારા મહેસાણાની અંદર બાજુમાં જ આપણો જિલ્લો છે, એ જિલ્લાની અંદર શાળાઓમાં મળે છે, તો આપણા બનાસકાંઠામાં કેમ નહીં? તો બનાસકાંઠાની અંદર પણ મળતું થાય એના માટે અમે રજૂઆત એનો એક પ્રશ્ન એવો આવે છે કે જે તે મામલતદાર કચેરીમાં છોકરાને મોકલીએ ને તો કે તમારો ઓબીસી નો દાખલો ચાલુ છે, ઓબીસી નો દાખલો અમારો નીકળે જ છે. તો ઓબીસી ના દાખલાની અંદર એ લોકોને બી ખબર નહીં હોતી કે વિચારતી મોટો દાખલો આપણે એમને આપવો પડે સ્કોલરશીપ લાવવા માટે. તો એ લોકો બી આપતા નહીં, એમના બી માહિતી ઓછી જ હોય છે. અને સાહેબ એક બીજો પ્રશ્ન કેવો છે કે લોકો એનટીડીએનટી ના દાખલા માટે 1978 પહેલાનું તમારા કાકા કાકી કે કોઈ તમારા કોઈ બી સંબંધીમાં કોઈ એજ્યુકેશન લીધેલું એનો દાખલો કઈ એલસી તમે લઈ આવો. હવે પહેલાનો પુરાવો માંગે છે. કેવું કે એનટીડીએનટી માં 28 વિમુક્ત અને 12 વિચરતી જાતિ છે ને, એટલે કે એના અંદર તો કેવું સવારે કમાવા જાય સાંજે ઘેર આવીને કેવા રોટલાનું શાક નહીં બનાવીને દાળ રોટલો ખાય. પણ એવી વિકટ પરિસ્થિતિ છે. હવે એ લોકો એવા ડોક્યુમેન્ટ માંગે તો એવા ડોક્યુમેન્ટ છે ને તો એનટીડીએનટી ના દાખલા તો લોકો કઢાઈ આપતા નહીં. એટલે એટલો બધો વંચિત એકદમ ફ્રેન્કલી ખાલી ફોર્માલિટી પૂરતી એકદમ આપણા પરિવારની જેમ આ પ્રશ્નને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. આ એક એવો સમાજ છે તેનું કોઈ એજ્યુકેશન જ નથી, બહુ જ ભયંકર વંચિત. મેં કીધું એ પ્રમાણે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબનો એક વર્ગ પાછી બોલતો થયો છે, લડતો થયો છે, એની અનેક મુવમેન્ટ ચાલે, કોર્ટમાં જઈને પીઆઈએલ કરે, મારા જેવા નેતાને આગળ કરે, રોડ ઉપર ઉતરે, રસ્તા ઉપર ઉતરે. એવી અવેરનેસ પણ એનટીડીએનટી સમાજમાં ખાસ નથી. પોલિટિકલ કોઈ નેતૃત્વ નથી. આજે વડગામની સીટ અનામત હોવાના કારણે કોઈ પણ રાજકીય પક્ષનો સાચો ખોટો કોઈ શેડ્યુલ કાસ્ટનો માણસ ચૂંટાવાનો તો નથી.